ડીસા જલારામ સર્કલથી દીપક હોટલ સર્કલ સુધી રોજબરોજ સર્જાતા ટ્રાફિક જામથી વાહન ચાલકો હેરાન પરેશાન। ડીસા હાઈવે સહિત શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં શહેર ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા। ડીસા શહેર અને હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસા શહેરમાં અને હાઈવે પર અનેક સર્કલો આવેલા છે જ્યાં ફરજિયાત ટ્રાફિક પોલીસ પોઈન્ટ અને ટીઆરબી પોઈન્ટ મૂકવામાં આવ્યા હોવા છતાં કેટલાક સર્કલો પર ટ્રાફિક પોલીસ જવાનો ફરજ પર હાજર જોવા મળતા નથી અને કોઈ ખૂણામાં બેસીને ટીઆરબી જવાનો સાથે ગપશપ કરતા નજરે પડી રહ્યા છે અને સરકારના આદેશ અનુસાર પાવતી બનાવી ટાર્ગેટ પૂરો કરી સંતોષ માની લેવામાં આવે છે। જ્યારે ડીસા હાઈવે પર અને શહેરમાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટર અને પાર્કિંગ વગરની બેન્કો સહિત આડેધડ વાહનોનું પાર્કિંગ, દુકાનદારો દુકાનોની બહાર માલ સામાન ગોઠવવા અને દુકાનોની બહાર મસમોટા ભાડા વસૂલ કરી લારીઓ ઊભી રખાવતા વેપારીઓના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે। ડીસા વેપારી મથક તરીકે ઓળખાય છે અને ડીસા સહિત રાજસ્થાનના લોકો ડીસા શહેરમાં ખરીદી કરવા માટે રોજબરોજ અવરજવર કરે છે, પરંતુ શહેરમાં વાહનો મૂકવા માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી ન હોય વાહનોનું જાહેર માર્ગો પર પાર્કિંગ થતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ડીસા શહેરમાં સવારથી સાંજ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે અને ડીસા હાઈવે પર ઓવરબ્રિજ નીચે આડેધડ થતું વાહનોનું પાર્કિંગ દૂર કરવામાં આવે તો ડીસા શહેર અને હાઈવે ઉપર ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનો કાયમી છુટકારો મેળવી શકે છે। ડીસા હાઈવે પર આવેલા હોસ્પિટલોમાં પાર્કિંગનો અભાવ હોય, હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના સગા સંબંધીઓ ઓવરબ્રિજ નીચે વાહનો પાર્ક કરીને જતા રહે છે। કુછ સરકારી અધિકારીઓની ગાડીઓ પણ ઓવરબ્રિજ નીચે પાર્ક કરેલી ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે। જ્યારે ડીસા હાઈવે પર આવેલા એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા સહિત અનેક બેંકોના પાર્કિંગના અભાવે બેંકમાં આવતા ગ્રાહકો જાહેર રોડ પર વાહનો પાર્કિંગ કરવા માટે મજબૂર બની રહ્યા છે। સરકારના નિયમો અનુસાર કોઈપણ બેંકમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી બેંક ખોલવાની મંજૂરી મળતી નથી। ત્યારે ડીસા શહેર અને હાઈવે પર કેટલી બેંકો આવેલી છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કર્યા વિના જ બેંકો ખોલી દેવામાં આવી છે, ત્યારે કોના આશીર્વાદ મળ્યા છે આ બેંકો ખોલવા માટે એ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। રિપોર્ટર ભરત ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24, ડીસા, બનાસકાંઠા।